હલો સ્મિત, હાલો. હા જલ્દી નીચે આવી જાય. ના ના હમણાં કઈ નહીં આવવાનું, તું ગરમી તો જો યાર. ઇન્ટરવ્યુ વાળો આવેલો છે, ટીવી વાળો. લાસ્ટ ટાઈમ બી તે ઉલ્લુ બનાવેલો, રહેવા દે. અરે ના ના એવું નહીં ભાઈ, અરે ખરેખર અમે ઉભેલો આ ઇન્ટરવ્યુ વાળો. જલ્દી આવતું નીચે. સારું ચાલ આવ્યો. સુરતમાં ટેમ્પરેચરનો પારો 43 ડિગ્રીને પાર થઈ ગયો છે, ત્યારે લોકોને કોઈ પણ કારણ વગર ઘરની બહાર નહીં નીકળવાની સલાહ આપવામાં આવે છે. પણ તમે જોઈ શકો કે અમુક લોકો એમ જ નીકળી પડ્યા છે, ખબર નહીં કોઈ પણ કામ વગર નીકળી પડ્યા. તો એવા લોકો પ્લીઝ તમારા ઘરે જતા રહો, ગરમી બહુ જ વધારે છે. તમે કંઈ કહેવા માંગશો? આ ઇડિયટ માણસ મેં ઘરે ઉઠેલો હતો મસ્ત એસી માટે, મને બોલાવ્યો. 43 કે 44 ડિગ્રી ટેમ્પરેચર છે અહીંયા, ખાલી બહાર બોલાવ્યો, ખાલી એને મને બોલાવ્યો. કઈ નક્કામાં કેમ બોલાવ્યો? પૂછો એને કેમ બોલાવ્યો મને. તો પ્લીઝ આવા લોકોની સલાહથી તમે દૂર રહેજો અને તમે ઘરે આરામ કરો. બપોરે ગરમી છે, તમે જઈ શકો છો પ્લીઝ, અને તમે પણ ઘરે જાઓ. અલા ભાઈ તે જ મને બોલાવેલો હતો અહીંયા નીચે ફોન કરી. ભાઈ પણ એણે જ મને બોલાવેલો હતો અહીંયા નીચે ફોન કરીને. હું તો ઉપર ઉતરેલો હતો શાંતિથી. કેમેરામેન ગાણાભાઈ સાથે હું પોતે ડાયાભાઈ. ઓવર ટુ યુ સ્મિત.